Fun Bells. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે, જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે, જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. આ વાર્તા છે સીમાપુર ગામની, જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા. અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે, અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા, અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે, અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા. જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજ ભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતર ભાઈ, મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે, અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો, હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કઈ વાંધો નહીં બાજભાઈ, આ લો, મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા, અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી, તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો, અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું, અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી. અને બીજી બાજુ નાની ચકલી, જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી, જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી, તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે, અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે, જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે, જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારેય પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું.
પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડભાઈ બતાવો, તે શું છે? મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા. તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર તારા રમ પમ પમ, અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે. અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ તે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન. હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું, કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે. તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સુવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સુવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી, ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે. આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટ બાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું અને દુષ્ટ બાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી. આપણે બંને જલ્દી જ મા બાપ બનવાના છે. મને તો વિચારીને જ ખૂબ ખુશી થાય છે અને મને પણ તે વિચારીને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે જ્યારે હું આ 3 ઈંડાને ખાઈશ ત્યારે કેટલી મજા આવશે. એક જંગલમાં વડના ઝાડની નીચે મિનકી સારસ અને ટોની સારસનું એક જોડકું રહેતું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ મિનકી સારસે 3 ઈંડા આપ્યા. ભગવાનનો ખૂબ આભાર કે તે પહેલીવાર ઈંડા આપ્યા છે મિનકી. આપણે બંને જલ્દી જ મા બાપ બનવાના છે. મને તો વિચારીને જ ખૂબ ખુશી થાય છે. થોડે દૂર શિયાળ પોતાની ગુફામાંથી તેમને જોતું હતું અને મને પણ તે વિચારીને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે જ્યારે હું આ 3 ઈંડાને ખાઈશ ત્યારે કેટલી મજા આવશે. ત્યાં જ તેમની પાસે મોન્ટુ બતક આવી ગયું. અરે વાહ મિનકી, તે તો 3 ઈંડા આપ્યા છે. એનો મતલબ હું મામા બનવાનો છું. હા મોન્ટુભાઈ, તમે જલ્દી જ મામા બનવાના છો. બીજું કેમ છે મોન્ટુ બતક? હું એકદમ મજામાં છું.
તળાવના બીજા કિનારે ઘણી બધી ગોલ્ડન ફિશ આવી છે. વિચાર્યું કે તમને કહી દઉં. શું કીધું? ગોલ્ડન ફિશ? એ તો અમારા બંનેની ફેવરેટ છે. ચલો અત્યારે જ જઈએ. તે બંને પોતાના ઈંડાને એમ જ છોડીને બતક સાથે નીકળી ગયા. ત્યાં જ શિયાળ લાડ પાડતું પાડતું ત્યાં માળા પાસે આવ્યું. અમે મા બાપ બનીશું તો અમને બહુ જ ખુશી થશે, અને હું મામા બનીશ તો મને બહુ જ ખુશી થશે. મોટા હવે મા બાપ અને મામા બનવા વાળા. હું તો હમણાં જ તેની ચટ કરીને તેમના સપનાનો પલંગ તોડવાની છું. આમ કહીને તેણે એક એક કરીને 2 ઈંડા ખાઈ લીધા. વાહ, કેટલા સરસ ઈંડા છે. મોઢામાં પીગળતા હોય તેવી રીતે ઉતરે છે. અને પછી તેણે ત્રીજું ઈંડું પણ ખાઈ લીધું. વાહ, મજા આવી ગઈ. આજ સુધી ઘણા બધા ઈંડા ખાધા છે, પણ મિનકી સારસના ઈંડામાં કંઈક અલગ જ વાત છે. થોડી વાર પછી મિનકી અને ટોની સારસ ત્યાં આવ્યા તો માળામાં ઈંડા ન જોયા. અરે, આ શું? મારા ઈંડા કોણે લઈ લીધા? લાગે છે કોઈ દુષ્ટ જાનવરે એમણે ખાઈ લીધું. આ જોઈ મિનકી ઉદાસ થઈ અને ટોનીનો પણ ચહેરો ઉતરી ગયો. પણ દૂર ઊભેલું શિયાળ ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું. આખી રાત તે બંનેને ઊંઘ ન આવી અને સવાર પડી ગઈ. ચાલ મિનકી, હવે ખાવાનું શોધવા જઈએ અને પછી તું ઈંડા આપજે. હવે ઉદાસ ક્યાં સુધી રહીશ? અને જો ફરીથી ઈંડા આપ્યા પછી કોઈ તેને ખાઈ ગયું તો હું પોતાને કેવી રીતે સંભાળીશ? આ સાંભળી ટોનીએ કંઈક વિચાર્યું. તે સામે પથ્થરોના ઢગલામાંથી એક સફેદ પથ્થર લઈ આવ્યો અને તેને માળામાં મૂકી દીધું. આ તમે શું કરી રહ્યા છો? બસ જોતી રહે મિનકી. તે ફરીથી ગયો અને બીજો એક સફેદ પથ્થર ઉઠાવીને લાવ્યો અને તેને પણ માળામાં મૂકી દીધો. આ બંને પથ્થર ઈંડા જેવા લાગે છે. હવે આપણને ખબર પડશે કે આપણા ઈંડા કોણે ચોર્યા હતા. ઠીક છે, જોઈએ શું થાય છે. તે બંને આગળ વધ્યા જ હતા કે થોડે દૂર એક ઝાડની પાછળ સંતાઈ જોવા લાગ્યા. એ જ વખતે શિયાળ ઊંઘમાંથી જાગ્યું. ગુડ મોર્નિંગ એવરીવન. અહીંયા તો કોઈ છે જ નહીં. કોને વિશ કરું? આમ કહીને તેની નજર જેવી ઈંડા પર પડી તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તે ભાગીને ત્યાં પહોંચી ગઈ. અરે વાહ, સવાર સવારમાં આ લોકો તો મારા માટે ઈંડા મૂકીને જતા રહ્યા. કેટલી ચિંતા કરે છે મારી. આમ કહીને તેણે ઝડપથી તેને મોઢામાં લીધું. અરે, તેનું જબડું દુખાવા લાગ્યું અને પથ્થરને મોઢામાંથી બહાર કાઢ્યો. અરે બાપરે, આ તો પથ્થર છે. આ સારસ ખૂબ ચાલાક નીકળ્યા. વાંધો નહીં, બીજી વાર હું સતર્ક રહીશ. અત્યારે તો હું જાઉં છું. આમ કહીને તે પોતાની ગુફામાં પાછી જતી રહી. બાપરે, આ તો એક શિયાળ છે. આપણે તેનો શું સામનો કરીશું? હવે તો આપણે મા બાપ બનવાના સપના મૂકી દેવા જોઈએ. કોઈ આપણાથી તાકાતવર અને દુષ્ટ છે તો એ જરૂરી નથી કે તે આપણને હરાવી નાખે. આપણે બસ આપણા મગજનો ઉપયોગ કરી ચતુરાઈથી કામ લેવું પડશે. આ સાંભળી મિનકી સારસને કંઈ ખાસ ખબર ના પડી, પણ ટોની સારસે જરૂર કંઈક વિચારી લીધું હતું. મિનકી, મારી સાથે આવ. ટોની સારસ મિનકી સારસ સાથે એક ગુફા પાસે પહોંચ્યો. ગુફાની બહાર એક સિંહ બેઠો હતો. શેરખાન, શેરખાન, તમારા જીવને ખતરો છે. જલ્દીથી અહીંયાથી જતા રહો. અરે આ તું શું કહે છે? આખરે મારા જીવને કોનાથી ખતરો હોઈ શકે? એક શિયાળ બહુ ખતરનાક છે. અત્યાર સુધી ઘણા જાનવરોને માર્યા છે અને હવે કહે છે શેરખાનને તેની ગુફાની અંદર ઘૂસીને મારીશ. એક શિયાળ? આમ કહી શેરખાન થોડી વાર ચૂપ રહ્યો, પછી ખડખડાટ હસી પડ્યો. સારું, લઈ આવો એને. હું મારી ગુફામાં જ એની રાહ જોઈશ. જોઈએ છે કોણ કોને મારે છે. સારું શેરખાન, અમે કાલે એને લઈ આવીશું.
આમ કહી તે બંને ત્યાંથી નીકળી ગયા. જ્યારે ઘણા આગળ પહોંચ્યા ત્યારે મિનકીએ ટોનીને કહ્યું કે આ તમે શું કરીને આવ્યા? શેરખાનને કેમ ખોટું કીધું? મને તો કંઈ જ ખબર નથી પડી રહી. તે શિયાળની ગંદી નિયત એની કમજોરી છે. આપણે એની આ જ કમજોરીનો ફાયદો ઉઠાવીશું. હવે જે હું કહું ને તેને ધ્યાનથી સાંભળ. આમ કહી ટોની સારસે મિનકી સારસને કોણ જાણે શું કહ્યું. તે બંને પોતાના માળે પહોંચ્યા અને ચૂપચાપ સૂઈ ગયા. આજે રાત્રે હું કઈ સુવાની નથી. સવારે જ્યારે તે ઈંડા આપશે ત્યારે તે લોકો ગયા પછી તેને ખાઈને જ દમ લઈશ. આમ વિચારીને તે ઘાત લગાવીને જાગતી રહી. સવાર પડતા જ્યારે બંને જાગ્યા ત્યારે મિનકી સારસ મોટા અવાજે બોલી કે જે તમે સાંભળો છો, ઉઠો, મારે ઈંડા આપવા છે. અરે ઉઠું છું, કેમ બૂમ પાડે છે? શું કહ્યું તેણે? ઈંડા આપવા જવાનું છે? અને તમારો પેલો આઈડિયા ખૂબ સારો હતો કે ઈંડાને માળામાં આપ્યા કરતા ગુફામાં આપવા સારા. અત્યાર સુધી તે ગુફામાં આપણા 9 ઈંડા જમા થઈ ગયા છે અને અત્યારે 2 બીજા આપીને આવીશ. ઓહો, તો આ બંને ગુફાની અંદર ઈંડા આપવાના શરૂ કર્યા છે. 9 ઈંડાનું નામ સાંભળીને તો મારા મોઢામાં પાણી આવે છે. આજે તો સમજો મારી ન્યૂ યર પાર્ટી થઈ જશે. તે બંને જ્યારે જંગલ તરફ નીકળી ગયા તો શિયાળ પણ તેમની પાછળ ગયું. બંને સિંહની ગુફાની અંદર જતા રહ્યા તો શિયાળ પણ જલ્દીથી ગુફામાં ઘૂસી ગયું. અરે, અહીંયા તો બહુ જ અંધારું છે. ક્યાં છે તું? મને ખૂબ ભૂખ લાગી છે. આજે તો હું એકદમ મન ભરીને ખાઈશ. હા. તેનો અવાજ સાંભળી શેરખાન સામે આવ્યો અને તેને જોઈને શિયાળના તો હોશકોશ ઉડી ગયા. ઓહો, તો તું મને ખાઈશ, એ પણ મન ભરીને? આય, હું તારી ન્યૂ યર પાર્ટી કરાવું. અરે શેરખાન, હું તમને કેવી રીતે ખાઈ શકું છું? હું તો... શેરખાન તેની ઉપર ઝપટ્યો અને તેની ગરદન પોતાના મોઢામાં દબાવી. આ જોઈ મિનકી અને ટોની સારસને રાહત મળી. તેઓ તેમના માળામાં પાછા આવ્યા અને મિનકી સારસે 3 ઈંડા આપ્યા. સાચું કહ્યું હતું તમે. મગજનો સાચો ઉપયોગ કરીને ચતુરાઈથી કામ લેવું જોઈએ, જેનાથી મોટામાં મોટી શક્તિને હરાવી શકાય છે. થોડા દિવસ પછી ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને બંને સારસોનું મા બાપ બનવાનું સપનું પૂરું થયું.